સો હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી એટલે કે ડી ફાર્મ અને બી ફાર્મ કોર્સીસ માટેની રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ ચાલુ કરી દેવામાં આવી છે. ફાર્મસી કોર્સીસની સંપૂર્ણ માહિતી, કોલેજ લિસ્ટ વગેરે, કટ ઓફની માહિતી, એની સંપૂર્ણ માહિતી ઉપર અને 2025-26ના શેડ્યુલ ઉપર ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે, જે તમારે જોવો હોય તો ચેનલમાં તમને મળી જશે. આ વિડીયોમાં આપણે રજિસ્ટ્રેશનની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. તમે મોબાઈલથી પણ ફોર્મ ભરી શકો છો અને કોમ્પ્યુટરની મદદથી પણ આરામથી ફોર્મ ભરી શકો છો. પોતાના ઘેર બેઠા પણ તમે ભરી શકો છો. તો હવે આપણે વિડીયોના ટોપિક પર આવીએ. જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને ડેઇલી અગત્યના અપડેટ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ગૂગલ કે ક્રોમ બ્રાઉઝરમાં તમે એસીપીસી સર્ચ કરશો, તમારી સમક્ષ પહેલી જે ઓફિશિયલ વેબસાઇટ આવશે ગુજ એસીપીસી, એના પર તમારે ઓકે કરી દેવાનું રહેશે. જો તમે મોબાઈલમાં યુઝ કરી રહ્યા હોય તો તમારે અહીંયા ડેસ્કટોપ સાઇટ છે તે કરી લેવું, અને જો તમે પીસીમાં હોય તો તમને સ્ક્રીન છે તો વ્યવસ્થિત જ જોવા મળશે. તો એમાં તમે ઓકે કરશો, ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમને કોમન રજિસ્ટ્રેશન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. હવે અહીંયા તમારી યુઝર આઈડી, પાસવર્ડ અને સિક્યુરિટી પિન નાખીને ત્યાર પછી સાઇનઅપ છે તે કરવાનું હોય છે. પરંતુ પ્રથમ વખત જ તમે ફોર્મ ભરી રહ્યા હોય તો નીચે તમને ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા થોડીક બેઝિક માહિતી જોવા મળશે. ત્યાર પછી નીચે આવી અને આઈ અગ્રી તમારે ઓકે કરી દેવાનું રહેશે. એટલે કે ત્યાં ઓકે કરી દેશો ત્યાર પછી રજિસ્ટ્રેશન માટેની માહિતીનું પેજ છે તે ખુલી જશે. તો સાઇનઅપ કરવા માટે પહેલાં તમારે ફૂલ નેમ અહીંયા ફિલઅપ કરવાનું છે. જે તમારે ધોરણ 12ની માર્કશીટમાં હોય એ મુજબ જ તમારે અહીંયા ફૂલ નેમ છે એ ફિલઅપ કરી દેવું. ત્યાર પછી તમારા ફાધરનું નામ તમારે અહીંયા ફિલઅપ કરવું અને તમારી જે મધર ને માતાનું નામ હોય એ તમારે અહીંયા ફિલઅપ કરવું. ત્યાર પછી અહીંયા તમારી જે જન્મ તારીખ છે અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી જેન્ડર જોવા મળશે, એમાંથી મેલ ફિમેલ જે પણ હોય એ તમારે સિલેક્ટ કરી લેવું. ત્યાર પછી અહીંયા તમારો જે વેલિડ મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર તમારે નાખી દેવાનો રહેશે. અને ત્યાર પછી જે તમારો વેલિડ ઈમેલ આઈડી હોય એ તમારે ઈમેલ આઈડી અહીંયા નાખી દેવાનું રહેશે. મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમે જે આપશો એમાં તમારો ઓટીપી જશે, તો જે તમારો પરમેનન્ટ અને એક્ટિવ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી હોય એ જ તમારે આપવું. ત્યાર પછી અહીંયા તમારે યુઝર આઈડી જનરેટ કરવાની છે કે તમારું રજિસ્ટ્રેશન થઈ જાય ત્યાર પછી દર વખતે તમે લોગિન કરશો તો કઈ યુઝર આઈડી તમારે રાખવાની રહેશે. તો અહીંયા તમારે જે પણ યુઝર આઈડી રાખવી હોય તમે રાખી શકો છો. તમારો મોબાઈલ નંબર પણ તમે રાખી શકો છો. ત્યાર પછી જે પણ તમારે મનગમતો પાસવર્ડ બનાવવો હોય એ મનગમતો પાસવર્ડ તમે અહીંયા ક્રિએટ કરી શકો છો અને બીજી વાર નાખીને કન્ફર્મ કરી શકો છો. ત્યાર પછી સિક્યુરિટી પિન જોવા મળશે એટલે કે કેપ્ચા કોડ એ તમે અહીંયા નાખી દેશો અને સબમિટના બટન પર ઓકે કરશો એટલે તમારા રજિસ્ટ્રેશન માટેની જે બેઝિક માહિતી છે સેવ થઈ જશે અને તમારા મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડીમાં ઓટીપી છે તે મોકલવામાં આવશે. ઓટીપી તમને મોકલવામાં આવે, ઓટીપી તમે નાખી દેશો ત્યાર પછી સક્સેસફુલી તમારી રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે પૂર્ણ થઈ જશે. તમારા મોબાઈલ નંબરમાં અને ઈમેલ આઈડીમાં આઈડી અને પાસવર્ડ છે તે મોકલી દેવામાં આવ્યો છે અને આઈડી અને પાસવર્ડ છે એ જે તમે યુઝર આઈડી ક્રિએટ કર્યું છે એ અને પાસવર્ડ તમે જે બનાવ્યો છે એ જ તમારું રહેશે. ત્યાર પછી તમે લોગિનના પેજમાં આવી જશો તો જે યુઝર આઈડી તમે બનાવેલી છે એ તમે અહીંયા નાખશો. એ તમને ટેક્સ્ટ મેસેજ દ્વારા ઈમેલમાં પણ મળી ગઈ હશે. જે તમે પાસવર્ડ બનાવ્યું છે એ તમે અહીંયા નાખશો. ત્યાર પછી જે પણ તમારી સિક્યુરિટી પિન છે, કેપ્ચા તમે જોઈ શકો છો એ તમે અહીંયા નાખશો. નીચે આવશો તો તમને સાઇન ઇનનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. લોગિન થઈ ગયા પછી અહીંયા તમારું નામ જોવા મળશે, યુઝર આઈડી અને ઉપર તમારે પાસવર્ડ ચેન્જ કરવો છે તમે પાસવર્ડ છે એ પણ બદલી શકો છો. લેફ્ટ સાઈડમાં અહીંયા તમને પ્રોફાઇલ સેક્શનમાં રજિસ્ટ્રેશન ડિટેલ, કોન્ટેક્ટ ડિટેલ, ડોક્યુમેન્ટ અપલોડનું મેનુ જોવા મળશે. તો ફોર્મ ભરતા પહેલાં આ તમે ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીનું ફોર્મ ભરતા પહેલાં તમારે પ્રોફાઇલ સેક્શન છે અપડેટ કરવાનું હોય છે. જેમ કે તમારી રજિસ્ટ્રેશનની માહિતી નાખવાની રહેશે, ત્યાર પછી તમારે એડ્રેસ નાખવાનું રહેશે, ફોટોગ્રાફ, સિગ્નેચર અને આધાર કાર્ડ છે અપલોડ કરવાનું રહેશે. એ સંપૂર્ણ માહિતી પ્રોફાઇલ સેક્શનમાં તમે કરી લેશો. ત્યાર પછી માય એપ્લિકેશનમાં આવશો તો અહીંયા નીચે તમને ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી જોવા મળશે. તો અહીંયા આની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30/5/2025 છે, જે ઓલરેડી મેં શેડ્યુલના વિડીયોમાં તમને સમજાવેલું છે. તો એના નીચે જે તમે સિક્યુરિટી પિન જોઈ શકો છો એ નાખીને ત્યાર પછી તમારે ક્લિક હેડ પર પ્રોસેસ છે તે કરવાનું રહેશે. સિક્યુરિટી પિન નાખ્યા પછી ક્લિક હેડ ટુ પ્રોસેસ જોવા મળશે, એના પર ઓકે કરશો અને પ્રોસેસના બટન પર તમારે ઓકે કરી દેવાનું રહેશે. હવે પ્રોફાઇલ સેક્શન તમે કમ્પ્લીટ કરેલો છે તો અહીંયા અન્ય માહિતી છે તમને ઇનકમ્પ્લીટ જોવા મળશે. જેમ કે એપ્લિકેશન ફોર્મ, લાયકાતની ડિટેલ, સ્પર્ધાની પરીક્ષાની ડિટેલ, કોન્ટેક્ટ ડિટેલ, ડોક્યુમેન્ટ અપલોડ, ફાઇલ અને સબમિટ અને રજિસ્ટ્રેશન ફી. તો આ તમને ઇનકમ્પ્લીટ જોવા મળશે કારણ કે આપણે કમ્પ્લીટ છે તે કરેલા નથી. તો નીચે એપ્લિકેશન ફોર્મ જોવા મળશે, એના પર તમે ઓકે કરશો એ સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રકારનું જે પેજ છે એ ખુલતા જશે. તો પ્રોફાઇલ સેક્શનમાં તમે કરેલું છે એ જ બેઝિક માહિતી પણ અહીંયા તમને જોવા મળશે. તો અહીંયા તમારું નામ જોવા મળશે, ફાધર નેમ, મધર નેમ, તમારી જન્મ તારીખ, ત્યાર પછી નેશનાલિટી ઇન્ડિયન રહેવા દેશો. અધર સ્ટેટના હોય તો અહીંયા ડોમિસાઇલમાંથી તમે અધર સ્ટેટ પણ સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી કેટેગરીનો ઓપ્શન જોવા મળશે, એમાં તમે જે પણ કેટેગરીમાં આવતો હોય એ કેટેગરી તમારે સિલેક્ટ કરી લેવી. ત્યાર પછી ફિઝિકલી હેન્ડીકેપ હોય, દિવ્યાંગતા ધરાવતા હોય તો તમારે યસ કરવું, બાકી તમારે નો કરી ના દેવું. એક્સ સર્વિસમેન હોય તો યસ, બાકી તમારે નો કરી દેવું.
TFW યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે યસ કરવું, બાકી નો કરી દેવું. તો જો તમારે આવક છે 8 લાખથી નીચે હોય તો તમારે અહીંયા યસ કરી દેવું. TFW યોજના શું છે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે. તમે તમારી ફેમિલી એન્યુઅલ ઇન્કમ કેટલી છે, જો 2.5 લાખથી નીચે હોય તો પહેલું, 2.5 લાખથી 8 લાખની વચ્ચે હોય તો બીજું, અને 8 લાખ કરતાં ઉપર હોય તો ત્રીજું. એ તમારી જે પણ આવક હોય મુજબ તમે સિલેક્ટ કરી લેશો. ડુ યુ હેવ ફ્રી ચિપ કાર્ડ? SC/ST કેન્ડિડેટ હોય તો અમે યસ કરશે, અધર કેન્ડિડેટ છે આમાં નો કરી દેશે, કારણ કે ફ્રી ચિપ કાર્ડ છે એ ફક્ત SC/ST કેન્ડિડેટને જ લાગુ પડે છે. ફ્રી ચિપ કાર્ડ ઉપર ઓલરેડી મેં પ્લેલિસ્ટ બનાવેલું છે કે ફ્રી ચિપ કાર્ડ તમારે કઈ રીતે મેળવવું જોઈએ અને કઈ કઈ નિયમો છે કે જે તમારે ખૂબ જ સમજવા જરૂરી છે. તો ફ્રી ચિપ કાર્ડ પ્લેલિસ્ટમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ઓકે કરી દેવાનું રહેશે. એટલે પેલું જે આપણું સ્ટેજ હશે એ પૂર્ણ થઈ ગયું હશે. ત્યાર પછી એજ્યુકેશન ડિટેલ જોવા મળશે, જેમાં તમારે ધોરણ 12ની માહિતી ફિલઅપ કરવાની રહેશે. તો પાસિંગ સ્ટેટસ જોવા મળશે, એના પર તમે ઓકે કરશો. જો તમે પાસ થયેલા હોય તો પાસ એન્ડ એપેરિંગ એટલે કે એક્ઝામમાં તમે એપેર થયેલા હોય તો એ મુજબ સિલેક્ટ કરવાનું રહેશે. તો આ વર્ષે જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવશે એ ત્યાર પછી પણ ફોર્મ ભરી શકે છે, અને જે વિદ્યાર્થીઓ અગાઉના વર્ષોમાં પાસ થયેલા હોય તો એ અહીંયા પાસનું ઓપ્શન પણ સિલેક્ટ કરી શકે છે. અને જે વિદ્યાર્થીઓ આ વર્ષે એક્ઝામ આપેલી છે એનું રિઝલ્ટ જે આવવાનું બાકી હોય તો એ વિદ્યાર્થીઓ પાછળથી ફોર્મ ભરે તો પણ ચાલશે. ત્યાર પછી મહિનો કે કયા મહિનામાં તમે પરીક્ષા પાસ કરેલી છે એ અહીંયા સિલેક્ટ કરશો. યરમાં તમે કયા વર્ષે ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલી છે એ વર્ષ સિલેક્ટ કરશો. તમારો સીટ નંબર અહીંયા નાખશો, મેં ડેમો તરીકે નાખેલો છે, તમારે માર્કશીટ મુજબ સીટ નંબર નાખી દેશો. ત્યાર પછી તમારું બોર્ડ છે એ ગુજરાત બોર્ડ છે, CBSE બોર્ડ છે, જે પણ બોર્ડ હોય એ સિલેક્ટ કરશો. ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ તો ગુજરાતમાંથી પાસ કરેલું છે એટલે ગુજરાત જ રહેવા દેશો. તમે કયા ડિસ્ટ્રિક્ટમાંથી કયા જિલ્લામાંથી પરીક્ષા આપેલી છે એ જિલ્લો અહીંયા સિલેક્ટ કરશો. ત્યાર પછી SID નંબર, સ્કૂલનું, તમારી ઇન્સ્ટિટ્યૂટનું નામ ફિલઅપ કરશો. એ સંપૂર્ણ માહિતી ફિલઅપ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ઓકે કરી દેવાનું રહેશે. ધોરણ 12ની માહિતી નાખ્યા પછી હવે તમારે જે પણ તમે કોમ્પિટેટિવ એક્ઝામ છે એની માહિતી તમારે નાખવાની રહેશે. જો તમે ગુસ્કેટ આપેલું હોય તો એ સિલેક્ટ કરશો, JEEની પરીક્ષા આપેલી હોય તો એ સિલેક્ટ કરશો, અને નીટની પરીક્ષા આપેલી હોય તો એ સિલેક્ટ કરશો. અને જો તમે ત્રણેય પરીક્ષા આપેલી હોય તો ત્રણેયની માહિતી પણ ફિલઅપ કરી શકો છો. તો મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ છે ગુસ્કેટ ઉપર ફાર્મસીમાં એડમિશન લેતા હોય છે, તો અહીંયા ગુસ્કેટ જોવા મળશે, એના પર ટચ કરશો. તમારે જે ગુસ્કેટનો જે પણ સીટ નંબર હશે એ સીટ નંબર અહીંયા તમારે નાખી દેવો. હું ડેમો તરીકે નાખું છું. જે પણ તમારો એપ્લિકેશન નંબર હોય એપ્લિકેશન નંબર તમારે અહીંયા નાખી દેવો, અને જે પણ તમારું નામ હોય એ નામ તમારે અહીંયા નાખી દેવું. તો એવી રીતે તમારે JEEનું અથવા તો નીટનું માહિતી નાખવી હોય તો એ રીતે તમે માહિતી છે નાખી શકો છો. તો અહીંયા ઉપર તમે ગુસ્કેટની ડિટેલ નાખી દો. ત્યાર પછી નીચે સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે, એના પર તમારે ક્લિક છે તે કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમારે એડ્રેસની, સરનામાની માહિતી નાખવાની છે કે જે ઓલરેડી તમે પ્રોફાઇલ સેક્શનમાં એડ કરેલી હશે, એટલે ઓટોમેટિક જ અહીંયા આવી જશે. જો તમે એડ નહીં કરેલી હોય તો તમારે મેન્યુઅલી ફિલઅપ કરવાની રહેશે. પહેલાં તમારે જે પણ સરનામું હોય એ અહીંયા તમે નાખી દેશો. ત્યાર પછી તમારી લોકાલિટી એટલે કે જે પણ તમારી કોલોની કે હોય એ તમે નાખી દેશો. ત્યાર પછી તમારે પોસ્ટ ઓફિસ, વિલેજ, કન્ટ્રી, સ્ટેટ, જિલ્લો, તાલુકો એ સંપૂર્ણ માહિતી નાખી દેશો, પિનકોડ નાખી દેશો. ત્યાર પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે. જો તમારું હાલનું અને કાયમી સરનામું અલગ અલગ હોય તો અલગ અલગ પણ ફિલ કરી શકો છો, અને સેમ હોય તો તમારે સેમ ઓકે કરી દેવું, એટલે કે કોપી પેસ્ટ પણ તમે અહીંયા કરી શકો છો. એડ્રેસની માહિતી ફિલઅપ કરી દેશો. ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હોય તો અહીંયા તમને જોવા મળશે. જે ડોક્યુમેન્ટ વધારાને અપલોડ કરવાના છે એ ડોક્યુમેન્ટ અહીંયા તમને જોવા મળશે. તો ફોટોગ્રાફ ઓલરેડી મેં પ્રોફાઇલ સેક્શનમાં અપલોડ કરેલો છે, એટલે અહીંયા તમને ક્લિક હેટ ફોર વ્યૂ છે તે જોવા મળશે. ફરીથી તમારે રીઅપલોડ કરવો હોય તો કરી શકો છો. ત્યાર પછી ધોરણ 12ની માર્કશીટ તમારે અપલોડ કરવાની છે, આવકનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે, તમારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. SC કેટેગરી માટે ફોર્મ મેં ડેમો તરીકે લીધું છે, તો SC કેટેગરીનું સર્ટિફિકેટ આવશે. તમે OBC માટે હશે તો એનું આવશે, ST માટે કે EWS માટે હશે તો એનું સર્ટિફિકેટ છે તે આવશે. ત્યાર પછી SC કેટેગરી માટે છે એટલે ફ્રી ચિપ કાર્ડ આવશે, અને ગુસ્કેટની હોલ ટિકિટ અથવા તો ગુસ્કેટની માર્કશીટ તમારે અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી તમારે અહીંયાથી સેવ છે તે કરવાનું રહેશે. તો સંપૂર્ણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી લેશો એટલે તમને પ્રિવ્યુનો ઓપ્શન અને એ રીએડિટનો ઓપ્શન પણ આવી જશે. એ સંપૂર્ણ માહિતી તમે ફિલઅપ કરી લેશો, ડોક્યુમેન્ટ અપલોડ કરી લેશો. ત્યાર પછી તમને સંપૂર્ણ ફોર્મ ખુલી જશે. ત્યાર પછી તમારે ફાઇલ એન્ડ સબમિટ છે આપી દેવાનું રહેશે. ફાઇલ એન્ડ સબમિટ તમે આપી દેશો. ત્યાર પછી ઓનલાઈન ડેબિટ કાર્ડની મદદથી કે ઓનલાઈન પેની મદદથી, નેટ બેન્કિંગની મદદથી તમે ઓનલાઈન ફી છે તે પે કરી લેશો. તો ઓનલાઈન ફી તમે પે કરી લેશો. ત્યાર પછી સક્સેસફુલી તમારી રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે તે પૂર્ણ થઈ જશે. હું અહીંયા ડેમો તરીકે ફોર્મ ભરતો હતો તમને સમજાવવા માટે, એટલે આગળની પ્રોસેસ જે કરી શકતો અને ડોક્યુમેન્ટ અપલોડ કરી લેશો. ત્યાર પછી તમારું ફાઇલ એન્ડ સબમિટ થઈ જશે, અને ત્યાર પછી તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી ભરી દેશો એટલે સક્સેસફુલી તમારી ફોર્મની પ્રોસેસ છે તે પૂર્ણ થઈ જશે. ત્યાર પછી તમે અહીંયા ડેશબોર્ડનું ઓપ્શન જોવા મળશે, એના પર ટચ કરશો. એના પર ટચ કરશો, સંપૂર્ણ પ્રોસેસ તમે કરી લેશો. નીચે તમને આ 3 ઓપ્શન જોવા મળશે, જેમ કે મેનેજ કાઉન્સેલિંગ, રજિસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ એન્ડ લોકિંગ, અને મેનેજ ડિસ્પેન્સિંગ એન્ડ અપલોડ ડોક્યુમેન્ટ. તો આ 3 ઓપ્શન છે. આગળ જ્યારે તમારે રાઉન્ડની પ્રોસેસ ચાલુ થશે ત્યારે એની માહિતી છે હું તમને સમજાવી દઈશ. હાલ અત્યારે જે પણ વિદ્યાર્થીઓ ડિગ્રી ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસીમાં એડમિશન લેવાના હોય તો એ લોકો રજિસ્ટ્રેશનની પ્રોસેસ એ પૂર્ણ કરી શકે છે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી સંપૂર્ણ અપડેટ હું વોટ્સએપ ગ્રુપમાં અને ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો રહીશ, તો ત્યાં પણ ફોલો કરી લેજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.